માથું દુખાવાના પાછળ પાણી જિમ્મેદાર છે. કેમ આવું બોલી રહ્યો છું તે આપણે જાણીએ. હરેક ટાઈમ તમને માથું દુખતું હશે તો તમે શું કરશો? પેઇન કિલર લઈ લેશો અને તરત એને મટાડવાનો ટ્રાય કરશો. તો પહેલા જાણો કે તમારી બોડી ઓલમોસ્ટ 70% પાણીથી બનેલી હોય છે અને તમારું ડેલી રૂટીન કેવું હોય છે કે 3 ટાઈમ ચા પીવી, 2 ટાઈમ કોફી પીવી, આ રીતનું રૂટીન હોય છે, જેના લીધે બોડી ડિહાઇડ્રેશનમાં વધારે રહે છે. અને પછી શું કરે છે? કોમ્પ્રોમાઇઝ કરીને બોડી પોતાના અંદર અલગ અલગ ઓર્ગન જોડેથી કે ગમે ત્યાંથી પાણી એકઠું કરે છે. તો તમારા પાણી ના પીવાના લીધે શું થતું હોય છે કે તમારી બ્લડ સ્ટ્રીમમાં જે બ્લડ જતું હોય છે પાણી સાથે એ ઠીક થઈ જાય છે અને એના લીધે આપણું જે ઓક્સિજન છે જે મગજ સુધી પહોંચતું નથી અને તેના લીધે માથાનો દુખાવો ઊભો થાય છે. બરાબર? તો તમે સમજો કે જ્યારે પણ હેડેક થાય કે આવું કશું પણ થાય તો તમે તરત પેઇન કિલર ના લેશો. પહેલા 2 ગ્લાસ પાણી પીવો, અડધો કલાક રાહ દેખો. જો તો પણ નથી મળતું તો તમે પેઇન કિલર લઈ શકો છો. બરાબર? કે પાણી મેઇન આપણા બોડીમાં રોલ પ્લે કરે છે, જેના લીધે તમે જોઈ શકો છો કે ડ્રાય લિપ્સ છે, કોન્સ્ટિપેશન છે, થકાન લાગવી છે, આવા બધા સિમ્ટમ્સ પણ દેખાતા હોય છે. બરાબર? આવા નવા અવનવા વિડીયો જાણવા માટે મારા ચેનલને લાઈક, શેર, ફોલો કરો.